નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ મગફળીના ગોડાઉનમાં આગ વિશે અને પછી મગફળીના કોથળામાંથી માટીના ઢેફા। એક પછી એક બનતી ઘટનાઓ હજુ પણ સવાલના ઘેરામાં છે। ત્યાં જ બનાસકાંઠામાં જાણે કે મગફળી કૌભાંડનો વધુ એક એપિસોડ તૈયાર થયો છે। જ્યાં મગફળીનું નહિવત ઉત્પાદન છે ત્યાં કરોડોની મગફળીની ખરીદી થઈ છે અને ગ્રાઉન્ડ ઝીરો પર ઝી 24 કલાક પહોંચીને સમગ્ર ઘટનાનો ચિતાર મેળવી રહ્યું છે। વિશેષ રજૂઆત મગફળીમાં મેલી રમત। મગફળીમાં મેલી રમતનો વધુ એક એપિસોડ। બનાસકાંઠાના સુઈ ગામમાં મહાકૌભાંડની આશંકા। ગ્રાઉન્ડ ઝીરો પર ઝી 24 કલાક પહોંચી ગયું છે જેમાં બનાસકાંઠામાં મગફળીનું નહિવત ઉત્પાદન થાય છે તો પછી કેવી રીતે 3 કરોડ અને 70 લાખની મગફળી ખરીદાઈ? આરટીઆઈમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા। તો શું ટેકાના ભાવે થયેલી આ ખરીદીમાં મસ્ત મોટું કૌભાંડ છે? અત્યારે બનાસકાંઠામાં મગફળીનું જે ઉત્પાદન છે તે બિલકુલ નહિવત છે। તો પછી સવાલ એ થાય કે આરટીઆઈમાં આજે ચોંકાવનારા આંકડા આવ્યા છે તે શું છે ને શું ટેકાના ભાવે આજે ખરીદી થઈ છે તે કૌભાંડ છે કે શું? મગફળીમાં મેલી રમતનો વધુ એક કિસ્સો અત્યારે બહાર આવ્યો છે જેમાં અત્યારે બનાસકાંઠાના સુઈ ગામમાંથી મહાકૌભાંડની આશંકા છે જેમાં ઝી 24 કલાક ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ગયું છે। મગફળીનું ઉત્પાદન બનાસકાંઠામાં બિલકુલ નહિવત છે છતાં પણ હવે સીધા જઈશું બનાસકાંઠાના સુઈ ગામમાં। મગફળીમાં મેલી રમત ઝી 24 કલાકના વિશેષ અહેવાલમાં આપ સૌનું સ્વાગત છે ને ઝી 24 કલાકની ટીમ જે છે એ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર એટલે કે બનાસકાંઠાના સુઈ ગામ ખાતે પહોંચી ગઈ છે। એક પછી એક મગફળીને લઈને ગુજરાતમાં હાહાકાર સર્જાયો છે। એક પછી એક જે કૌભાંડો છે એ બહાર આવી રહ્યા છે। અત્યારે ઝી 24 કલાકની ટીમ ગ્રાઉન્ડ ઝીરો એટલે કે સુઈ ગામ ખાતે છે। અહીંયા સુઈ ગામના ખેડૂતો આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા અમારી સાથે જોડાયા છે અને આ વાસ્તવિકતા છે। આ ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની સાથે મેલી રમત જે છે એ રમવામાં આવી છે અને આ મેલી રમત રમાયા પછી આ ખેડૂતો પોતે ઠગાઈ ગયા હોય તેવું તેમને અહેસાસ થઈ રહ્યું છે। આ ખેડૂતોની વેદના છે। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનું એવું કહેવું છે કે તેમના ખેતરમાં કોઈ દિવસ અત્યાર સુધી મગફળીનું વાવેતર થયું નથી તો કઈ રીતે મગફળીના નામે પૈસા લઈ લેવામાં આવ્યા, કઈ રીતે બારોબાર આ કૌભાંડ આચરવામાં આવ્યું છે તેમનું આક્ષેપ છે। ઝી 24 કલાકની ટીમ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો એટલે કે સુઈ ગામ બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામ ખાતે છે અને આ ગુજરાતનો એવું કહેવામાં આવે છે કે છેલ્લું ગામ છે અને અહીંયા કોઈ દિવસ અત્યાર સુધી ખેતીમાં જે મગફળી છે થઈ નથી। આ ખેડૂતો સાથે અમે સંવાદ કરીશું। આ જે આખો મામલો જે છે શું આક્ષેપ છે મગફળી અત્યાર સુધી? પહેલા તો એ સવાલ થાય છે કે મગફળી બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી થઈ છે કે નહીં થઈ? આ વિસ્તાર સોઈગામ વિસ્તારમાં 10-12 ગામ એવા છે કે જ્યાં નર્મદાનું પાણી પણ આપવામાં આવતું નથી, પીવાનું પાણી આપવામાં આવતું નથી। બાજુમાં કોરેટી ગામ છે જ્યાં મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા વિજય રૂપાણી અને એમણે 100% પૂરગ્રસ્ત જાહેર કર્યું હતું। 2 મહિના સુધી કોરેટીમાં પાણી દીધું છતાં કોરેટીના ખેડૂતોને મગફળીના પૈસા એમના નામે ઉપાડવામાં આવ્યા છે। બિલકુલ કૌભાંડ ક્રમે સોઈગામ વિસ્તારમાં ક્યાંય પાણી નથી। ગયો આખો વિસ્તાર પાણીથી હાઈવે જામ હતો। 2 મહિના સુધી પૂરગ્રસ્ત વિસ્તાર હતો। આ વિસ્તારમાં 419 ખેડૂતોના નામે 3,71,97,000 રૂપિયાના કૌભાંડ થયું છે। આ કૌભાંડ ભાજપના મળતિયાઓ સોઈગામમાં માર્કેટ યાર્ડ અસ્તિત્વ નથી એમણે ચૂંટણી કર્યા સિવાય ભાજપના હોદ્દેદારને માર્કેટ યાર્ડના ચેરમેન બનાવી અને સોઈગામ વાવ અને ભાભરમાં 11 કરોડનું મસ્ત મોટું કૌભાંડ કર્યું છે। અને દુઃખની વાત એ છે કે ખેડૂતોને મદદ કરવાની જગ્યાએ એમના આકાઓને મગરમચ્છોએ આ પૈસા ખેડૂતોના નામના પૈસા ખાઈ ગયા। નળેશ્વરી માતાજીને ભગવાનને પ્રાર્થના કરો કે કદાચ આ પાણી વગરની રૂપાણી સરકાર નહીં સાંભળે પણ ભગવાન માફ નથી કરવાના કે તમે ખેડૂતોના પૈસા ખાઈ ગયા છો।
તમારું પેટ પણ નથી ભરાતું કે ખેડૂતોના પડતા ઉપર પાટું મારતા હોય, એક બાજુ પૂરના પૈસા આપતા હો અને એક બાજુ ખેડૂતોના લોહીના અને પાણીના અને પરસેવાના ખેડૂતોના નામે પૈસા ખાય છે. ભગવાનને પ્રાર્થના કરીએ, અમને તો સ્પષ્ટ લાગે છે કે આ લોકો ભાજપમાં બેઠા છે, એમને બચાવવા માટે એ લોકો સજા નહીં કરે, પણ ભગવાન તો એમને માફ નથી જ કરવાના. એક સવાલ ઊભો થાય છે કે આ જે મગફળીના પૈસા જે છે એ ક્યારે લેવામાં, કયા વર્ષમાં, ગયા વર્ષમાં લેવામાં આવ્યા, તો ગયા વર્ષે શું અહીંયા પરિસ્થિતિ શું હતી? ગયા વર્ષે સરકારે પૂરના અને પાક ધોવાણના પૈસા ચૂકવા એ રેકર્ડ ઉપર છે. હું તો ખેડૂતોને પણ વિનંતી કરું છું કે તમે મહેરબાની કરીને તમારા નામે પૂરના પૈસા અને પાક નિષ્ફળના પૈસા આવ્યા છે અને ફરીથી તમારા જ ખાતામાં મગફળીના પૈસા આવ્યા છે. એટલે ખેડૂતોએ ખોલીને આવવું જોઈએ. એમને હવે ડરાવી રહ્યા છે, ત્યારે ડર સિવાય એમણે જાહેરમાં આવી અને સાચા કૌભાંડનો પર્દાફાશ કરવો જોઈએ. અને અમારા બેણપના રાજપૂત અરજણજીએ એવું કીધું છે કે સોયગામ તાલુકામાં કોઈએ મગફળી વાવી હોય તો 5 લાખ રૂપિયા ઇનામમાં હું ખેડૂત સામે આવીને જાહેરાત કરે કે મારા ખેડૂતે મગફળી વાવી હતી, તો અરજણજી 5 લાખ રૂપિયા આપવા તૈયાર છે ઇનામ. અરજણજી સાથે પણ અમે વાત કરીશું. આપ અહીંના ખેડૂત છો, આપ કેટલા સમયથી ખેતી કરી રહ્યા છો અને વાસ્તવિકતા શું છે આપનું કહેવું? મને 59 વર્ષ થયા છે. હું ભરડવા ગામનો વતની છું. અહીં ભરડવા અને સોયગામ તાલુકામાં ક્યારેય મગફળી વાવેતર થયું નથી અને અહીં વાવેતર બાજરી, જુવાર, મગ, ગવાર આવું બધું વાવેતર થાય છે. મગફળીનું વાવેતર ક્યારેય અહીં થયું નથી અને આ મગફળીનું મોટું કમ્પાઉન્ડ થયું છે. અહીંના નામે ખોટા બિલો ફાડી રાજસ્થાનથી મગફળી ખરીદી અને અહીં ગુજરાત લાવી અને સોયગામના ખેડૂતોના નામે બિલો ફાડી અને એમના ખાતામાં પૈસા નાખી અને આ લોકોએ પૈસા ઉપાડી લીધા છે. ત્યાંથી 700 રૂપિયામાં મગફળી ખરીદી રાજસ્થાનથી, અહીં 900 રૂપિયામાં ટેકાના ભાવથી મગફળીના બિલો ફાડ્યા છે. એટલે એક મણે 200 રૂપિયાનું ગાળિયું કરીને આ લોકોએ જાહેરમાં કહું છું કે 200 રૂપિયા એક મણે આમણે જે એમના મળતિયા માણસો હતા એમણે 200 રૂપિયા એક મણે કર્યા છે અને 3 કરોડ ને 70 લાખ રૂપિયાની મગફળીની અહીં ખરીદી થઈ છે. એટલે બિલકુલ તદ્દન આ વાત ખોટી છે. આપ થોડું આગળ આવશો દાદા. શું આપ કેટલા સમયથી ખેતી કરો છો, પહેલા તો એ સવાલ થાય છે, અને શું બનાસકાંઠાના આ ગામની અંદર, શું આ વિસ્તારની અંદર ક્યારેક મગફળી વાવવામાં આવી છે અત્યાર સુધી? અમારા વિસ્તારમાં ક્યારે મગફળી કોઈ સમજતું જ નહીં. વાવવામાં મગફળી વવી નથી. અહીંના વિસ્તારમાં કોઈના છોકરાનો કોઈ કેવી રીતે વાવતર થાય એ જ ખબર નથી. ગુડાવન નથી સોયગામની અંદર. સોયગામની અંદર માર્કેટ નથી. ખોટે ખોટું આ કાગળો ઉપર ખંભાણ છે. બરોબર, અમારામાં કોઈ મગફળી વાવવામાં સમજતું, આ એરિયામાં કોઈ મગફળી થતી જ નથી. આપ પણ ખેડૂત છો, આપ થોડું આગળ આવશો. ખેડૂત તરીકે ને હું વાત કરું, ખેડૂત તરીકે શું આપ વાવો છો અને આ જે મામલો જે છે બહાર આવ્યો છે એ મામલાને લઈને આપ શું કહેવા માંગો છો? આપ ખેડૂત છો તો શું શું અહીંયા વાવેતર કરો છો? તો અહીં વાવેતર થાય, જુવાર થાય, મગ થાય, મઠ થાય, બાજરી થાય, બધું થાય. પણ અમારા એરિયામાં મને આ 60 વર્ષથી 40 વર્ષથી હું ખેતી કરું છું. હજી હોય નહીં, પણ મારા હગાવાલામાં કણે મગફળી વાવી નથી. આ એરિયામાં મગફળી થતી ત્યાં સાહેબ ખોટે ખોટું કમાણ. મગફળી થતી નથી આ વિસ્તારમાં. બીજા પણ અહીંયા કેટલાક લોકો છે, તે લોકો સાથે અમે વાત કરીશું. આપ થોડું આગળ આવશો. આપ પણ ખેડૂત છો. ખેડૂત તરીકે હું વાત કરું, આપ શું શું વાવો છો અને અત્યાર સુધી અહીંયા શું શું વાવવામાં આવ્યું છે? બાજરી, જુવાર ને મગફળી તો ક્યારે થતી જ નથી. કોઈ દિવસ મગફળી થઈ જ નથી કોઈ દાડો, અને હાવ જૂઠું છે. અને ગુવાર વાવણ બીજો કોઈ મગફળી થતી નથી. અમારે ખાવી હોય તો ભાભરથી લાવવા ડીછાથી વેચાતી કિલો લાવીને ખાસ. આપે અત્યાર સુધી વાવી જ નથી મગ? નહીં, કોઈ દાડો વાવી જ ભાળી નહીં. મગફળી કેવી હોય, સોગન ખાવી હોય તો ખાઈ લેવું. માતાજીની સોગન તો અમે મગફળી વાવી હોય. લ્યો, આ દાડો મગફળી અમે તો વાવી હોય માતાજીની સોગન. 1 લાખ રૂપિયા મહિનામાં આલીશ તો મેં વાવ્યું, મગફળી વાવી હોય. બસ. આપ ખેડૂત છો, ખેડૂત તરીકે અમે વાત કરીએ. આપે શું ખરેખર અહીંયા મગફળી વાવી છે? અને જો વાવી છે તો આ વખતે વાવી છે કે પહેલા પણ તમે વાવતા? કદીએ જિંદગીમાં નહીં. અમને 70 વર્ષ છો. કોઈ 4 ઓળે કાઢી હોય તો મારા હમો લાવો. 5 લાખી નહીં. 4 ઓળે કાઢી હોય તો કદીએ વાવીએ નથી ને પાચીએ નથી, માર્કેટે નથી. કુડે કુડું આ બધું કૌભાંડ છે. ભગવાનની શોખન ખાઈને મૂકું છું કે ખોટું કર્યું અને નડદો, અને અમે કુડું કહેતા અમને નડદો. આપે અત્યાર સુધી કોઈ દિવસ મગફળી વાવી નથી. શું ખરેખર તાલુકામાં, આખા તાલુકામાં, સોયગામ 2 તાલુકામાં કોઈ મણ મગફળી વાવી નથી. અને કોઈ સાબિત કરી દેતો હોય
તો મેં કીધું એનું 5 લાખ રૂપિયા હું એનો માલી એને પાકીને પાકવાની વાત વાવી જ નથી ને પોણી નથી પોર તો પૂરાયું હતું 4 ઓળે કોઈ વાવી નથી માતાજીની શોખન ખાઈ કોણ આ જે ખેડૂત છે અમારી સાથે વાત કરી રહ્યા છે, અન્ય પણ કેટલાક ખેડૂતો છે તેમની સાથે અમે વાત કરીશું. આપ થોડું આગળ આવશો. આપ ખેડૂત તરીકે કેટલા સમયથી કામ કરી રહ્યા છો અને અત્યાર સુધી શું શું વાવ્યું છે? ખેડૂત તરીકે 60 વર્ષથી કામ કરી રહ્યા છે. બાજરી અને જુવાર અમારા વિસ્તારમાં થાય. મગફળી અમારી જિંદગીની અંદર કોઈ અમારા બાપ દાદાએ કોઈ વાવી નથી, અમે કદી વાવી નથી. અને અત્યારે મગફળીની બધી વાતો આવે બધી તમામ જૂઠી છે. અને ટીવી ચેનલો વાળા બધા આવે છે, પણ જો કોઈ આનું કોઈ બહારું કોઈ લાવતા હોય તો તમે અમને બોલાવો એ બરાબર છે. અને સત્ય વસ્તુ લાવો, મુખ્યમંત્રીને તમે રજૂઆત કરો, ગમે તે કરો અને આનું સત્ય બહાર લાવો ગમે તે કોઈ હિસાબે. આ જે ખેડૂતો અન્ય ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે, આપનો શું આક્ષેપ છે? અમારો એ આક્ષેપ છે કે જે મગફળી આટલી બધી વેચાણ થઈ અને અમારા ગામની અંદર કોઈ માર્કેટે નથી, કોઈ માર્કેટની દુકાને નથી. અને આ બધું બારોબાર અધરો કાગળ ઉપર કાગળના ઉપર ગમે શું અમને કોઈ ખબર નથી. અને આ બધા વાતો કરે કે મગફળી તમારે 4.5 કરોડની વેચાણી થઈ, આવું બધું અમને જાણવા મળ્યું. પણ આ તો તમે બધા ટીવી વાળા આવ્યા હતા, ખબર પડી ભાઈ કે આટલું બધું કૌભાંડ થઈ ગયું. આ એક ખેડૂત છે, અન્ય પણ એક ખેડૂત છે, તેમની સાથે વાત કરીશું. આપ થોડું આગળ આવશો. કેટલા સમયથી આપ ખેતી કરો છો અને શું શું વાવ છો? 50 વર્ષથી મગ, બાજરી અને જવાર વાવા છે. મગફળી તો અમારા બાપ દાદા કોઈ 7 પેઢીમાં વાવી નથી અને મગફળીમાં સમજતા નથી કેવી રીતે વાવતર થાય. અમે લોકો બરાબર છે. આ ખોટા ગંભાડ કર્યા છે. આના કરતા તો મોટા ઓલા ત્રાસવાદી કરતા અંદર બેઠા દેશને ખોખરો કરે ને, આ ત્રાસવાદીઓ કેવરાય ઈ ના કેવરાય. દેશને ખોખરો કરી નાખ્યો, ત્યાં આગ લાગે, આ લાગ્યું, આ કર્યું, શું નથી કર્યું. આ તો ભાજપ સરકારે. નહીં, પણ એક સવાલ એ થાય છે, અમે એ પૂછવા માંગીએ છીએ કે આપે વાવી હતી મગફળી, આપનો જે અન્ય ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે એ પણ આપનો પણ આક્ષેપ છે? એ જ આક્ષેપ છે. ખોટું કૌભાંડ છે. કોઈ મગફળીમાં સમજતા નથી ને. અરે ઘાસ ખાવા પશુ નથી મળતું, મગફળી ક્યાંથી લેવા? ઘાસ ખાવા પશુ નથી મળતું. આ એક ખેડૂત છે. આપ થોડું આગળ આવશો. આપ કેટલા સમયથી ખેતી કરો છો અને જે અન્ય ખેડૂતો કહી રહ્યા છે, શું આપનો પણ એ આક્ષેપ છે? અમે 40 વર્ષથી ખેતી કરીએ છીએ. અમારા પણ દાદાઓ પણ એમ નથી, મગફળી શબ્દ શું છે એ સમજતા નથી. ફોફા શબ્દમાં સમજે છે, મગફળી શું છે એ તમને ખબર નથી. અહીં બાજરી, જવાર અને ગવાર આ 3 વસ્તુ. અને 2015ના પૂર પછી 15માં પૂરાયું તે વખતે જમીન ધોવાણ થઈ ગઈ, નિષ્ફળ ખેતી ગઈ. 17માં પૂરાયું, 17 પછી 18/6 સોઈગામ સંઘ માર્કેટ હેડના ભાજપ સરકારના આગેવાનો મંડળીનો ત્યાં ઠેરાવ કર્યો. એમાં પણ ઉમેદવારી હું પોતે નોંધાવી હતી. ત્યારે અમને ખબર પડી કે ભાઈ મગફળીનું વાવેતર થાય છે, એના સિવાય કોઈ મગફળીનું વાવેતર અમારામાં છે નહીં. વાવેતર થતું જ નહીં. એક સવાલ છે, શું આપે મગફળી જોઈ છે? અમે પોતે મગફળી ભાળી જ નથી ને. અમારા પણ કદી હોય કે મગફળી વરસાદ જ નથી. છોડ આવે એ તમને ખબર નથી. 5 ફૂટનો આવે કે 6 ફૂટનો આવે એ અમને મગફળી શું શબ્દ છે, મગફળી સમજમાં નથી આવતા ને. અમારો ફોફો ખાવો હોય તો છોકરા પાપર કે પાલનપુર એનો વાલી જાય તો ત્યારે ફોફો લઈને આવે છે, એ શબ્દ અમારે ઓપડે છે. મગફળી શબ્દ શું છે એ તમને ખબર નથી. એટલે આપે એક વસ્તુ બીજો ઊભી થાય છે કે આપે જોઈ જ નથી. શું આપને એ ખ્યાલ છે કે માર્કેટની અંદર ક્યારેક મગફળી ભરાતી હોય, ક્યારેક એનું વજન કરવામાં આવતું હોય, એવું ક્યારેક? માર્કેટ હેડ જ છે જ નહીં સાહેબ, માર્કેટ છે જ નહીં. મગફળીનું વાવેતર જ નથી હોય, કાગળો ઉપર છે બધું તમામ. આ 10x10 ની દુકાન ઉપર એ વખતે અમને 2018 ખબર પડી કે સમિતિ એમ લોકોએ ભાજપ વાળાએ રચી છે કે માર્કેટ હેડ બનાવવામાં આવ્યો છે. ત્યારે અમને ખબર પડી હતી. 15માં અને 17માં તો અમને પૂરમાં કોઈ અમારી જમીનો અત્યારે બાજરી લાવી હોય તો ત્યાંથી લાખણીની માર્કેટમાંથી અમે ખરીદીને હોય હાલ બાજરી ખાતો. અને ઘઉં ખાવા હોય તો વઢિયારના ઘઉં લાવો છો. બાકી અમારો અનાજ પાકતું તો એ બંધ થઈ ગયું પૂર આવ્યા પછીનું. પૂર આવ્યા પછી બંધ થઈ ગયું. આપે મગફળી જોઈ છે? આપે એની મગફળી અમે અમારા વિસ્તારમાં કોઈ દાડો જોઈ નથી. મગફળીને અમને કોઈ ખબર નથી. મગફળીને કોઈ છોકરા સમજતા નથી. મગફળી કોઈ વસ્તુ અમારા વિસ્તારમાં કોઈ પણ વાવી નથી. અને તદ્દન જૂઠાણું છે બિલકુલ. આપે મગફળી ક્યારેક જોઈ છે? કઈ રીતે એની ખેતી થાય છે? કોઈ દિવસને કેવી રીતે વવાય, કેવડું ઝાડ થાય, એનું કેવી રીતે મગફળી થાય, અમને આ જાતમાં કોઈ પણ ખબર જ નથી કે મગફળી કેવી રીતે વાવતર થાય છે. પહેલી
આ વાત છે. આપ પણ અહીંના ખેડૂત આગેવાન છો અને ખેડૂત પણ હશો આપ. શું આપે ક્યારેક અહીંયા મગફળી વાવી છે? શું આપે મગફળી જોઈ છે કે કઈ રીતે એનું અહીંયા માર્કેટમાં વજન કરવામાં આવે છે, કઈ રીતે એને ભરવામાં આવે છે? દેખો આ વિસ્તારમાં આમ તો નપાણીયા જેવો વિસ્તાર છે આખો. વરસાદ થાય તો કોક થાય અને એવા પરિસ્થિતિમાં આ દુષ્કાળ ભટ્ટ સુઈગામ વિસ્તાર એટલે આખો રણકોઠાનો વિસ્તાર. કોઈ દાડો મગફળી વાળી વાત હતી જ નહીં અને ભવિષ્યમાં પણ મગફળી થશે કે નહીં એ પણ સવાલ છે. અત્યારની પરિસ્થિતિ દેવળીએ દંડ પામે, ચોર મુઠ્ઠી ઝારના અને લાખ ખોડી લૂંટનારા મહેફિલે મંડાય છે. અત્યારે કરોડો રૂપિયા ચાઉ કરી ગયા, એનો કોઈ ભાવ પૂછતું નથી. અને બિચારા ગરીબ માણસો તમારા મોડ જીવન જીવતા હોય એની આ પરિસ્થિતિ તમે ગામડામાં જઈને જુઓ તો ઘાસ નથી ખેડૂતોને. એક પૂળો કોઈની પાસે ઘાસ નથી. ભાજપનો કાર્યકર્તા કે સરકારનો કોઈ અધિકારી ગામડામાં જઈને ફરતો નથી. અત્યારે પરિસ્થિતિ ખેડૂતોની દયનીય થઈ ગઈ છે. એક સવાલ ઉભો થાય છે. લોકો જે કહી રહ્યા છે કે અહીંયા જે ખેડૂતો જે આક્ષેપ કરી રહ્યા છે કે તેમણે કોઈ દિવસ મગફળી જોઈ જ નથી. મગફળી શું અહીંયા અત્યાર સુધી, આપ તો ખેડૂત છો, તો અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેક મગફળી અહીંયા વાવવામાં આવી? મારા ગામના એક ખેડૂત ભાઈનું અહીં બિલ આવ્યું છે, એને મેં ફોન કરીને પૂછ્યું કે ભાઈ તે કોઈ દાડો મગફળી વાવી છે? એને એના જવાબમાં મેં રેકોર્ડિંગ કર્યું છે. એને સ્પષ્ટ કીધું છે કે મેં મારી કોઈ દાડો મગફળી વાવી નથી અને મેં હોઈ ગામમાં મગફળી વેચી નથી, આવું સ્પષ્ટ કીધું છે. અને પછી કોઈ બાજુમાં કોઈ ગાતો એટલે કહેવાય મેં ભાભરમાંથી વેચાતી લઈ બજારમાંથી અને ભાભરમાં મેં ભરાવી છે, મેં હોઈગામમાં આલી નથી. તમે એનો ઓડિયો સંભાળી લીધો. બિલકુલ તદ્દન વાતો ખોટી છે. મગફળી વાળી વાત હાવ ખોટી છે. અને સુઈ ગામમાં અત્યાર સુધી કોઈ દિવસ આ વિસ્તારની અંદર મગફળીનું ઉત્પાદન કે ખેતી એની થઈ નથી? મગફળી થયું અમારી દોડમાં નથી આવ્યું. અમારી દોડમાં નથી આવ્યું કે મગફળી ઉત્પન્ન થાય છે એવું આજ દાડા સુધી એમ. આપના જાણમાં નથી આવ્યું. તો આપ જોશો કે અહીંયા જે ખેડૂતો જે છે અહીંયા મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે ને ઝી 24 કલાકની ટીમ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર આવી છે ત્યારે અહીંયા ખેડૂતો અહીંયા મોટી સંખ્યામાં આવ્યા છે અને એક વાત જે છે તેમના જે આક્ષેપો છે તે કહી રહ્યા છે. એક અન્ય ખેડૂતો પણ અહીંયા આવ્યા છે. એ ખેડૂતો સાથે અમે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમની શું વાતો છે અને શું એમનું કહેવું છે. આપ ખેડૂત છો અને ખેડૂત તરીકે હું આપને એક સવાલ કરું તો શું આપે કોઈ દિવસ અત્યાર સુધી મગફળી વાવી છે કે આપના પૂર્વજ બાપ દાદા કે કોઈએ મગફળી અહીંયા વાવી હતી સુઈ ગામમાં? અમે આજ દિવસ સુધી મગફળીનો છોડ આવે, વૃક્ષ આવે કે વેલ આવે એની જ ખબર નથી કે કઈ રીતનું વૃક્ષ થાય અને નેથે જમીનમાં આવે કે ઉપર આવે. કોઈ દી મગફળી ભાળી નથી વાવી. અમારા છોકરા કે અમારા વડવાળાએ કોઈ દી અમારા પૂર્વજો આજ દિવસ સુધી અમારી જમીન જ નથી મગફળી પાકે. પહેલા પ્રથમ તો રેતાળ જમીન છે. બાદરી મગ ને આવું કોઈ થાય તો મગફળી ભવિષ્યમાં ક્યારે થવાની નથી. અને પાણી હોય તો કદાચ પાકે પણ પાણી તો છે જ નહીં. સોઈગામના 15-20 ગામોમાં તો આજ સુધી નરમદા આવી નથી. મગફળી કઈ રીતે થઈ હોય? મગફળી નથી હોય. માર્કેટનું કોઈ મકાન નથી કોઈ માર્કેટનો પ્લોટ નથી, કોઈ જમીન માર્કેટે લીધેલી કહેવાય કે જ્યાં માર્કેટ ભવિષ્યમાં બનાવવાની હોય એવું નથી. ખાલી ચેરમેનની વરણી થઈ દે, ઉપચેરમેનની, બાકી કશું આજ દિવસ સુધી છું નથી. અને સાહેબશ્રીને બીજી વિનંતી કે દૂધ મંડળીમાં આટલો ફોલ્ટ આવે અને દૂધ મંડળીઓ બંધ થઈ જતી હોય ને આવડા કરોડોનો ગંભોડ થતો હોય છતાં કોઈ ન થતું હોય તો આ સરકારને એ બાબત ઉપર વિચારવું જોઈએ. રૂપાણી સાહેબને પણ રજૂઆત છે. એક સવાલ હું પૂછવા માંગીશ. આપે કીધું કે રેતાળ જમીન છે, તો એ કઈ રીતે થયું? આપ જે અન્ય ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે તો પૂર આવ્યું હતું તો કઈ રીતે પછી મગફળી નું અહીંયા ઉત્પાદન થયું, ખેતી થઈ જ નથી ને? પેલી નથી થી પછી નથી. મગફળી ક્યારે પાકી જ નથી, કોઈ વાવી નથી, વાવો તો થતી નથી એમ. હજી સુધી કોઈ એક દોણો વાવી નથી. તમે સુઈગામની અંદર ભાભરની અંદર કે કોઈ કે ખરીદી તો હશે ને ક્યાંકથી, કોઈક સંઘ હશે ગમે અહીંયા હશે ત્યાંથી સંઘ ખરીદી તો થઈ છે ને? કોઈ સંઘમાં થઈને પૂછ્યો કે કોઈ ખેડૂતે આજ દિવસ સુધી મગફળીની ખરીદી કરી, કયું બિયારણ વાવ્યું હતું? ક્યાંક તો ખરીદી થઈ છે, તાર વાવેતર થયું છે ને? આજ દિવસ સુધી ખરીદી જ નથી. તે જિલ્લા સંઘ છે, તાલુકા સંઘ, ત્યાં પૂછી આવો કે ગયા વર્ષમાં અંદર તે કેટલું વેચાણ કર્યું મગફળીનું? ઓકે વાવી છે તો ખરીદી તો હશે ને ચોકથી, કે બીજે ક્યાંકથી ખરીદી હોય? અરે સોઈગામની અંદર આટલી વાપરની એવડી મોટી માર્કેટો ધમધમે છે, ત્યાં કને વેચાણ તો થયું છે ને? ત્યાં આજ સુધી નથી આવી મગફળી. તો હોઈગામમાં ચોથી આવે તો માર્કેટ જ નથી. હોઈગામમાં 3 બોરી બાજરી ભેગી નથી મળતી, મગફળી ચોથી મળે? એ ભાભર લેવા આવી પડે છે. કેમ? એટલે ભાભર તમારે લેવા જવું પડે? ભાભર જવું પડે. હોઈગામમાં 3 બોરી બાજરી દૂધી હોય તો માર્કેટ જ નથી ને. વેપારી 1-2 બોરી પડી હોય. હોઈગામમાં કોઈ સદર વેપારી જ નથી ને. વરસાદ આધારિત ખેતી છે. વરસાદ હોય કે બાજરી થતી નથી. માર્કેટ સિવાય કે મળે નહીં અનાજ ખાવા માટે.
ઘઉં દૂધતા હોય તમે રાધનપુરથી લઈ આવો છો, બાજરી ખાવા દૂધી હોય તો વાપરથી લઈ આવો છો, લાખણીથી લઈ આવો છો. કોઈ ગામમાં કોઈ દુકાન જ નથી તેની અંદર 5 બોરી બાજરી ભેગી મળે, કે કોઈ વેપારી એવો નથી કે ખરીદી કરી શકે. 5 બોરીની વાત છે. શું આપ આ જે વાત કરી રહ્યા છે ખેડૂત છે, આપ શું આપનું પણ એ માનવું છે કે અન્ય જે પાક છે ખરીદવા માટે બાજરી ખરીદવાની વાત હોય કે અન્ય વસ્તુ ખરીદવાની વાત હોય તો આસપાસ જવું પડે છે? આનું એવું કારણ છે કે વરસાદ આધારિત ખેતી અમારે કરવાની, બરાબર. વરસાદ થાય તો કદાચ બાજરી પાકે, નકા તો જે ભાઈએ કીધું સાચું જ છે કે અમારે માર્કેટમાં લેવા બાપર જવું જ પડે, અને ઘઉં જોતા હોય તો રાધનપુર જવું જ પડે, કેમ કે દુકાનો અહીંયા હોય ક્યાં હોય બધે માર્કેટની. એટલા માટે અમારે ભાભર કે રાધનપુર જવું જ પડે. સાચી વાત છે ભાઈની, સાચી તંદન. તો આ વાત છે. આપ પણ દાદા આ વર્ષોથી ખેતી કરતા હશો, જે વાત કરી રહ્યા છે આ ખેડૂત, તો શું અહીંયા દુષ્કાળ પડતું હોય છે? શું ખરેખર અહીંયા વાસ્તવિકતા છે કે જ્યારે વરસાદ ન વરસે તો બાજરી પણ બાજુમાંથી લાવવી પડે આસપાસના વિસ્તારમાં? માર્કેટ હોય ને લાવવી પડે, હોય માર્કેટ જ નથી ને. માર્કેટ હોય ગામમાં માર્કેટ જ નથી, એટલે બીજા લેવા જવું જોઈએ ખાવા સારું. માર્કેટ નથી, દુકાન નથી, અને વાવેતર નથી ને વાવી નથી. તદ્દન ખોટું છે. આ વાત છે. બીજા પણ અન્ય ખેડૂતો જે છે આવ્યા છે. કેમેરા પર્સન કૌશલને કહીશ કે બીજા અન્ય ખેડૂતો સાથે અમે વાત કરીશું. આપ પણ ખેડૂત છો, કેટલા સમયથી અહીંયા ખેતી કરી રહ્યા છો, અને શું ખરેખર અહીંયા મગફળીની જે વાત છે એ જે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે, આપનું શું કહેવું છે? હું આમ તો મારી મોટી ખેતી છે અને વર્ષોથી બાપ દાદા પણ મારે ખેતી કરતા આવ્યા. હું અત્યારે બેણપ ગામનો સરપંચ છું. અમારા આખા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ એક મુઠ્ઠી મગફળી કોઈ વાવેતર ખેડૂતોને ખબર જ નથી, કઈ રીતે વાવેતર થાય ખબર જ નથી એમ. કેટલા ખેડૂતોના નામે ચેક ખોટા ફાટ્યા છે એવું અત્યારે અમને જાણવા મળ્યું છે. ખેડૂતો પણ ટૂંક સમયમાં કદાચ આવી જાય છે જેમના નામના ચેક ફાટ્યા છે. એટલે આ બધો ખોટો ભ્રષ્ટાચાર છે. કોઈ મગફળીનું વાવેતર કરતું નથી. આ હજારો ખેડૂતો જેને પૂછો એને ખબર જ નથી મગફળી શું છે, કોઈને ખબર નથી એમ. વાવેતરની તો ક્યાં વાત છે. એટલે આ સરકારે એક સવાલ બીજો છે કે મગફળી કોઈએ જોઈ જ નથી ને, તો કઈ રીતે જે વાત મોટો એક સવાલ ઉભો થાય છે કે મગફળી બાજરી છે, વરસાદ ના વરસે તો બાજુના આસપાસના વિસ્તારોમાંથી લાવવાની વાત થતી હોય છે. તો મગફળીની ખેતી ક્યારેક કોઈએ અહીંયા જોઈ હોય, ક્યારેક કર્યું હોય કે ખેતર આ રીતે હોય છે મગફળીના? શું એવા કંઈક દ્રશ્યો અહીંયા અત્યાર સુધી આટલા દિવસોમાં જોવા મળે? આ વિસ્તારમાં તો ક્યાંય જોવા નથી મળ્યા. અમે ડીસા બાજુ ઘણી વખત જવાનું થાય તો ત્યાં રોડ ઉપર અમે જોતા હતા કે આ રીતે મગફળી થતી હોય. બાકી અમારામાં તો ખબર, આ બીજા નાના છોકરાને તો ખબર જ નથી કઈ રીતે ખેતી હોય, મગફળી કેવી હોય. થતી જ નથી ને મગફળીની ક્યાં વાત છે જ નહીં. આ તો મોટો ભ્રષ્ટાચાર છે. આપ આગળ આવશો દાદા. આપે કોઈ દિવસ મગફળીની ખેતી કરી છે? નહીં, જિંદગીમાં નહીં. મેં નહીં વાવતાનું કામ કોઈ કરીને મારો જીવ આપી ગયું. કોઈ બતાવે કે મારો જીવ આપી ગયું, એમ કે મારા ખેતરમાં વાવી છે, હોઈગામ તાલુકા તો મારો જીવ આપી ગયો. બીજું બોલે આપ કેટલા સમયથી આપ ખેતી કરી રહ્યા છો અને મગફળી જોઈ? જન્મ અહીંયા છે 70 વર્ષ. 70 વર્ષ વર્ષથી ખેતી કરો છો. આપે જોઈ છે મગફળીની ખેતી કઈ રીતે થાય? વાવ તાલુકામાં નહીં, અમે નથી જોઈ જ નથી. અમને ખબર જ નહીં કઈ રીતે ખેતી કરે. અને સોઈગામ તાલુકામાં તો ખેતી નહીં, પણ કોઈ જિંદગીમાં નથી થઈ. પણ મેં મગફળીની ખેતી જોઈ જ નથી. આપે જોઈ નથી? ના. આપ દાદા કેટલા સમયથી ખેતી કરો છો? આપે જોઈ છે મગફળી? સાહેબ, ખેતી તો કરું ન કરું, પણ હું ચેરમેન છું સોસાયટીનો. મને કોઈ પૂછ્યું નથી, ગાળ્યું નથી, એની રીતે કર્યું. આપે ક્યારેક મગફળી જોયું છે? બાપથી બારા નથી કે મગફળી કેવી હોય એ પાળી નથી. મગફળી શું તો ખેતી કઈ રીતે થાય છે મગફળીની એ ખ્યાલ છે? હરામ ત્યાંથી ખેતી ને હોય ખબર જ નથી ને. ના. તો આ વાત છે. અન્ય ખેડૂતો સાથે અમે વાત કરીશું. આપ થોડું આગળ આવશો. આપ પણ ખેડૂત છો. આપને હું પૂછવા માંગીશ, આપે કોઈ દિવસ મગફળીની ખેતી જોઈ છે? કોઈ દિવસ મગફળીની કેવી ખેતી હોય અને કેવી અમે ભાળી નથી. આજથી અમને 50 વર્ષ છે, મને 50 વર્ષ થઈ ગયા. અમે કોઈ મગફળી કેવી અમારામાં વાવેતર હોય અને કેવી અમે વાવી, અમે અમારા બાપ દાદા અમે કોઈ ભાળી જ નથી. અને અમે કોઈ મગફળી ખરીદી નથી અને કોઈ અમારામાં હસ્તે મગફળી થતી જ નથી. અને મગફળીનું કોઈ વાવેતર જ નથી મારા. આપ આગળ આવશો. આપ યુવાન છો. આપે કોઈ દિવસ જોયું છે મગફળીની ખેતી કઈ રીતે થાય છે અને જે અન્ય ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે, શું આપનું કહેવું?
એ જે ખેડૂતો આ પેશ કરી રહ્યા છે બિલકુલ સાચી વાત છે. અને આ ઇલાકાની અંદર ક્યાંય મગફળી થતી જ નથી. કોઈ એમ કે પ્રૂફ કરીને કે એક મણ ભરી મગફળી લાવી દો તો 1 લાખ રૂપિયા મારા તરફથી ઇનામ. કોઈ પણ પ્રૂફ સાથે કહી શકતો હોય કે અહીંયા આટલામાં થાય છે અને ઉત્પાદન કરીને હાલ પણ બતાવી શકે તો 1 લાખ રૂપિયા મારા તરફથી ઇનામ. સોઈગામ તાલુકાની અંદર કે વાવ તાલુકાની અંદર આ બધું તદ્દન ખોટું જ છે. ચોપડે ખાલી બતાવીને જ ખરીદી કરીને એમની રીતે સેટિંગ કરી નાખ્યું. આ એક બીજો સવાલ છે કે કોઈએ જોઈ નથી તો કઈ રીતે પછી આપ અહીંયા મગફળીનું કંઈક ક્યારેક મગફળી ખાતા પણ હશો, મગફળીનું તેલ પણ ઉપયોગમાં લેતા હશો, તો એ કઈ રીતે કરતા હો છો? એ જે તેલ ને એ બધું માર્કેટ ધારો કે ભાભરથી જ ખરીદીને લાવી શકીએ છે. બાકી બહાર જઈએ તો જ જોઈ દે. બાકી કોઈ મગફળી કેવી રીતે પેદા થાય એનો છોડ કેવો એ પણ જોયું નથી અમે. 30 વર્ષની ઉંમર મારી થઈ ગઈ, મેં પણ ક્યારેય જોયું નથી. મારા બાપ દાદાએ પણ કોઈ વાવી નથી એમ. તો આ વાત છે. અને અહીંયા જે પ્રકારથી વાતો થઈ રહી છે, જે ખેડૂતો છે, જે યુવાનો છે, એમનો આક્ષેપ છે. બીજા પણ એક ખેડૂત છે, એમની સાથે અમે વાત કરીશું. એક સવાલ થાય છે, કેટલા સમયથી આપ અહીંયા ખેતી કરી રહ્યા છો અને મગફળી કઈ રીતે એનું ઉત્પાદન કરવામાં આવે છે, કઈ રીતે એની ખેતી કરવામાં આવે છે, આપને ખ્યાલ છે? 40 વર્ષથી અમે ખેતી કરીએ છીએ, પણ મગફળીની તો વાત જ નથી. અમારા વિસ્તારમાં મગફળી થતી જ નથી. આ જે મગફળી છે ને, આ તો આ સરકારે એક આ નેતાઓને કમાવાનો ધંધો ગોતી આપ્યો છે. આ નેતાઓને ચૂંટણી ફંડ બીજે આ બધા શંકરભાઈ ચૌધરીએ કર્યું કે નહીં એના માટે કરી. સવાલ છે કે જે ખરેખર વાસ્તવિકતા છે, આપે ક્યારેક જોઈ છે ખેતી કઈ રીતે થાય છે? હવે એને અમે ખેતી ડીસા બાજુ જઈએ કે સૌરાષ્ટ્રમાં જઈએ, અહીંયા ખેતી દેખી છે કાઠિયાવાડમાં. એ વર્ષ મારી જિંદગીમાં 2-4 વાર જોઈ છે, પ્રવાસમાં ગયો ત્યારે. બાકી ઓલરેડી સોઈગામ તાલુકામાં કોઈ થતું જ નથી, વાવ તાલુકામાં ખેતી થતી જ નથી આની. આ તો એક કાગળ ઉપર મોટો ભ્રષ્ટાચાર કર્યો છે, મોટો એમ. એને ગોડાઉન નથી દો, કારણ કે ગોડાઉનમાં ક્યાંથી લાવી આ લોકો ક્યાંથી લાવીને ફરી આવી વાતો આવે છે કે બિકાનેરમાં આ જે સુઈ ગામ જે છે ને, સુઈ ગામ ખાતે ઝી મીડિયાની ટીમ ગ્રાઉન્ડ ઝીરો ખાતે પહોંચી છે અને અહીંના ખેડૂતોની વાત છે, અહીંના ખેડૂતોના આક્ષેપ છે, અહીંના ખેડૂતોની વેદના છે કે વર્ષો વીતી ગયા છે આ તાલુકાની અંદર, સુઈ ગામની અંદર. અત્યાર સુધી તે લોકોએ કઈ રીતે મગફળીની ખેતી કરવામાં આવે છે તેમને ખ્યાલ નથી, એમનો આક્ષેપ છે. અને વાત છે ઝી મીડિયાની કે કિસાનોની જે વાત છે, ખેડૂતોની જે વાત છે, તેને ઉજાગર કરવાની વાત છે, તેમના જે આક્ષેપ છે તેને લોકો સમક્ષ મૂકવાની વાત છે. અને આ સેતુ બનવાનો પ્રયાસ જે છે એ ઝી મીડિયા તરફથી કરવામાં આવ્યો છે. અત્યારની રજૂઆતમાં આટલું જ. મને રજા આપશો. નમસ્કાર. આ કાર્યક્રમના સહપ્રાયોજક છે બ્રોટ ટુ યુ બાય અમૂલ, ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા.